આ એક એવું સ્થળ છે જ્યાં આપણે ઇતિહાસ સાથે રહી શકીએ છીએ. ઇતિહાસ જે હિમાલયથી પણ પ્રાચીન છે અને જેના ઐતિહાસિક સીમાચિહ્નો આપણને તાજમહેલની યાદ અપાવે છે. વિવિધ ધર્મોના ઐતિહાસિક સૌંદર્ય ઉપરાંત સદીઓ જૂની સંસ્કૃતિ અને કલા એનો સમન્વય પણ અહીં જ જોવા મળે છે. પુરાતન નગરી ગણાતા શહેરનું નામ છે જૂનાગઢ. જૂનાગઢ શહેર ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં સ્થિત છે. ગિરનારની ગોદમાં આવેલા આ શહેર અંદાજિત 3,30,000ની વસ્તી ધરાવે છે. આ એકમાત્ર એશિયાઈ સિંહનું પ્રાકૃતિક રહેઠાણ છે. પરંતુ અમે અહીં આપને સિંહ નહીં પણ અસામાન્ય પ્રાણીઓનો સમુદાય બતાવીશું જેનો વિકાસ ડાયનાસોરમાંથી થયો હશે એવી માન્યતા છે. તે સમુદાય ક્રાંતિ દરમિયાન તેમણે વિકસિત કર્યા તેમના મુખ્ય લક્ષણો, તેમના પીછાઓ જે તેમને વીજળી, પાણીથી અળગાપણું અને પ્રદર્શનમાં મદદ કરે છે અને તેનાથી પણ વધુ ઉડવાની ક્ષમતા આપે છે. અને તેની સાથે જ તેઓ લાંબા અંતરનો પ્રવાસ બીજા કોઈ પ્રાણીઓના સમુદાય કરતાં ટૂંકા સમયમાં ખેડી શકે છે. તેઓ આકાશના નિષ્ણાંત છે. નરસિંહ તળાવ જૂનાગઢના મધ્યમાં આવેલું છે, જેનું નામકરણ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત અને ગુજરાતના પ્રથમ કવિ નરસિંહ મહેતા ઉપરથી પાડવામાં આવ્યું છે, જે વર્ષો પહેલા જૂનાગઢમાં જ નિવાસ કરતા હતા. તેમના ભક્તિ અને આરાધનાના સંદેશાનો આજે પણ લોકો વ્યવહારમાં ઉપયોગ કરે છે. તેણે આ ભૂમિને પવિત્ર ભૂમિ બનાવી છે. નરસિંહ તળાવનો જીર્ણોદ્ધાર છેલ્લા દાયકામાં લોકોને પાણીની જરૂરિયાત પૂરી થાય તેના માટે કરવામાં આવ્યો હતો. તે માનવ વસાહતની વચ્ચે મૂળ પક્ષીઓ માટે આશ્રય અને સ્થળાંતર કરતા પક્ષીઓ જેવા કે નાની મુરઘાબી, ભગવી સુરખાબ, સિંગપર, ચેતવા, ગૈણો, મોટો ગડેરો, નાની તુતવારી, રાખોડી કરચિયા, અને કેટલાક સસ્તન અને સરીસૃપ પ્રાણીઓને આશ્રય પૂરું પાડે છે. શહેરની વહેલી સવાર છે. લોકો તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. અને આ તમામ પક્ષીઓ પણ આ સુઘરી પક્ષી છે. બધા પક્ષીઓના માળાઓમાં તે કદાચ સૌથી જટિલ અને ભવ્ય પક્ષી માળો છે. મોટે ભાગે નર માળો બનાવે છે. આની જેમ એક વૃક્ષ પર તમામ કદ અને આકારના માળાઓ જોઈ શકાય છે. માળો જો સારી રીતે બનાવવામાં ના આવ્યો હોય તો તે પર્યાપ્ત વજનને આધારે ના આપી શકે અને પવનનું એક નાનું ઝાપટું પણ તેને પાડી શકે છે. તેઓ તેમના વૃક્ષની નજીક મળતા ઘાસના તાજા તણખલાનો ઉપયોગ કરીને માળો બનાવે છે. તેમની રીત વણકરના કપડાં વણાટ કરવાની રીતને મળતી આવે છે. અહીં
આ બે સુઘરી વચ્ચે માળો પ્રથમ સમાપ્ત કરવા માટે સ્પર્ધા ચાલી રહી છે. અંતે જો પ્રજનન ઋતુ પહેલા માળો તૈયાર ના હોય તો તેનો કોઈ મતલબ નથી. પરંતુ આ સુઘરીએ માળો જલ્દી પૂરો કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે. બહાર તણકલા શોધવા જવાને બદલે તે તેના પડોશીના માળામાંથી તણકલાની ચોરી કરે છે. અને તેની પાછળ એક કારણ છે. જમણી બાજુનો માળો સમાપ્ત થવા આવ્યો છે, જ્યારે ડાબી બાજુ વાળો ઘણો પાછળ છે. આ વર્તણૂક ઘણા પ્રાણીઓમાં જોવા મળે છે. જ્યાં સ્પર્ધા હોય છે ત્યાં પ્રાણી અપરાધ કરવા પ્રેરાય છે, અને આપણે પણ તેમાં અપવાદ નથી. તેઓ માદા પક્ષીને તેના માળાની તપાસ માટે આમંત્રણ આપી રહ્યા છે. માદા સુઘરી માળાના કદ અને આલેખન જોઈ નક્કી કરશે કે કોની સાથે પરિવાર બાંધવો. નરસિંહ મહેતા તળાવ એ મુલાકાતી પક્ષીઓ અને મૂળ રહેવાસી પક્ષીઓ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. તે પ્રદૂષિત ન થાય એ આપણી જવાબદારી છે. નરસિંહ તળાવ એ જૂનાગઢનું એક સૌંદર્ય છે. તેને અને તેમાં રહેલી સુંદરતાને જોવા માટે દૂર જવાની પણ જરૂર નથી, કારણ કે તે જૂનાગઢની મધ્યમાં જ સ્થિત છે. આપણે આપણી વ્યસ્ત જીવન શૈલીમાંથી થોડો સમય બહાર કાઢીને તળાવની મુલાકાતે જવું જ જોઈએ અને પક્ષીઓની સુંદરતાને માણવી જોઈએ. અને કદાચ ત્યાં આકાશમાં સાંજે લાક્ષણિક શૈલીમાં રમતા પક્ષીઓનો સમૂહ અથવા તો પ્રભાતના સોનેરી કિરણોમાં હળી મળી જતા પતંગિયાઓ જોવા મળી જાય. સંધ્યાકાળનું આવું નયનરમ્ય દ્રશ્ય અને વિવિધ પક્ષીઓ તળાવની સુંદરતા વધારે છે, જે કુદરતની અનેરી દુનિયામાં ડોકિયું કરવાની સૌને પ્રેરણા આપે છે.